હવે આપણે બે બાજુ ઓવરહેંગ આવતા પહેલા તો બોથ સાઈડ ઓવરહેંગ શું કહેવાય? પ્રોસેસ શું રહેશે? પ્રોસેસ એ રહેશે નજીકના સપોર્ટને લોડ આપવાનો અને મોમેન્ટ જે રીતે ફાઇન કરતા એ જ રીતે મોમેન્ટ છે ને બે બાજુથી આવશે. એક સપોઝ એ આવશે ને એક કેવો આવશે? બી થી આવશે. શું આવશે? બી થી આવશે. એટલે પહેલા બે શોધવાની અને પછી શું કરવાનું? MA માઇનસ MB અથવા તો ઓર MB માઇનસ MA જે વધારે હોય એ જોઈ લેવાનું. બરાબર? શું જે વધારે હોય એમાંથી નાનો બાદ કરી દઈશું ને એ રીતે આપણે પ્રોસેસ કરશું. તો જોઈએ કઈ રીતે એક્ઝામ્પલ. બાકી બધી સેમ પ્રોસેસ. અગર અહીંયા 100 છે તો 100 25 या 2 मीटर લઈ લઉં, 10 કિલોમીટર લઈ લઉં. બરાબર, ઠીક છે. તો આ રીતે કંઈક તમારી પાસે શું બનશે? કેસ બનશે. ઠીક છે. પાર્ટ 1 શું? પાર્ટ 1 આપણે કરવાનું. બરાબર, શું કરવાનું? કરતે શું આ વસ્તુ ઓરેન્જ 1 2 મીટર બીજા ક્યાં આવી જશે? ત્યાંથી આવશે ને? જે હતો એ જ રહેશે, એમાં કોઈ ખાસ છેડછાડ નથી કરતો. टेन इंटू 4/4 प्लस 100 इंटू 2/4 25 નું તો કઈ નહીં આવે, 0 આવશે. બરાબર, આનું ખાલી કાઉન્ટિંગ કરી દો કેટલો આવે છે મને જણાવો. 50 એક બનશે ને 10 બીજા એટલે લગભગ 60 આવશે. છતાં કેલ્ક્યુલેટ કરીને મને કહો. હું ટોટલ આનો સમ લખી દઉં. ચેક કરી લો આ કેટલા. ધ્યાન આટલું કઈ તકલીફ? પાર્ટ 2 થઈ જશે. પાર્ટ 2 માં મેં શું મોમેન્ટ આવશે, પણ હવે બે વાત આવશે. શું આવશે? બે બાજુથી આવશે. એક આવશે આ કેટલો હતો આપણી પાસે? 10 ઇન્ટુ 1 નો કેટલો હતો? 10 ઇન્ટુ 1 10 આવ્યો. સામે લઈ લઈએ MB 25 ઇન્ટુ 2 કેટલા થઈ જશે? 50. ક્લિયર? હવે શું કરશું? મેં શું કીધું હતું? મોમેન્ટ માટે શું કરશું? મોટામાંથી નાનાને કરી દઈશું, બાદ કરી દઈશું. 50 માંથી કેટલા થઈ ગયા? આટલું ક્લિયર થઈ ગયું? સેમ અગર બંને સાઈડ આવે તો સેમ પ્રોસેસ રહેશે, કંઈ ફરક નહીં પડે. પણ હવે વાત કરીએ M/L ની. બને A2 ઇઝ ઇક્વલ ટુ VB. બરાબર, એમ કેટલો રહેશે? 40. સપોર્ટ ટુ સપોર્ટ કેટલા હતા? 4. તો થઈ ગયા કેટલા? 10 કિલો ન્યૂટન. આટલું ક્લિયર હે? હવે રહી ભાઈ પ્લસ અને માઇનસની વાત. તો જો અહીંયાથી કેટલા હતા? 10 હતા. અહીંયાથી કેટલા આવ્યા? 50. મોટા કોણ છે? 50 છે. તો ફરશે કે આ રીતે જ ફરશે ને? તો મોમેન્ટ વધારે ક્યાં આવી? બી આગળ. તો બી આગળ કેવો આવશે? પ્લસ. અને આના બાજુ કેવો આવશે? માઇનસ. મોટું હોય ત્યાં પ્લસ લઈ લેવાનું. બરાબર, શું લઈ લેવાનું? પ્લસ. કોનામાં કેમ કહેતા હતા? મોમેન્ટ હોય ત્યાં પ્લસ લેશું. અહીંયા મોમેન્ટ જ્યાં વધુ છે ત્યાં પ્લસ લેશું. બરાબર, આટલું ક્લિયર? હવે આપણે વીએ બરાબર શું આવશે? V1 બાય ડિફોલ્ટ તો આ જ આવશે. V1 આપણો 60 હતો, આઈ થિંક 66. આ કેવો આવશે? -10 એટલે કેટલા થઈ ગયા? 50. VB કેટલા આવશે? VB1 પ્લસ VB2. VB1 કેટલા છે આપણા? 75 યસ. અને આ પ્લસ 10 એડ કરી દઈએ એટલે કેટલા થઈ જશે? 85 કિલો. ડન ને? આટલું કઈ તકલીફ ના જોઈએ? હોવી ના જોઈએ. તો સાવ કોઈ ક્યુડિયલ કેસ આપે, પોઈન્ટ લોડ આપી દે. પણ પ્રશ્ન તો એ જ છે, આપણું એ જ કામ કરવાનું. આપણે આપણા બેઝને પકડીને રાખવાનો, જે આપ્યો છે એને જ ગોઠવવાનો. બરાબર, સેમ પ્રોસેસ રિમેન સેમ. કોઈ જગ્યાએ ચેન્જ ન થાય. કોઈ જગ્યાએ તમારું એ વસ્તુ ચેન્જ નહીં થાય. ધ્યાન રાખવાનું. કોઈ રેન્ડમ નંબર લે અલગ લાગે.
બે ને બધી વખતે બે બે ને એક લીધા, એક વખત બે ને એક લે, કઈ ફરક નહીં પડે શું આપે છે એનાથી. આપણો પ્રશ્ન દિમાગમાં હોવો જોઈએ. પાર્ટ 1 શું થશે? પહેલા તો 100 એમને લઈ લઉં, બાય ડિફોલ્ટ આવશે 1 મીટર એક બાજુથી ને 2 મીટર બીજી બાજુથી. હવે આની વાત કરી લઈએ તો આનું શું થાય? 2 × 4 એટલે કે 40 થાય. 1 મીટર લેફ્ટ 1 મીટર રાઈટ આવે. પણ આ 40 પહેલા તો ક્યાં ઉપાડીને નાખી દેશું આપણે? સપોર્ટ ઉપર, બરાબર? સપોર્ટ ઉપર દઈ દીધા. આ બાજુથી ડાયરેક્ટ દઈ દેવાય 20 કિલોન્યુટન. ડન. રહી વાત આગળ VA1 અને VA1 કેટલો થશે? 3/3, બરાબર? 100 × 1/3 કરો જરા કેલ્ક્યુલેશન. 40 ને 1 33, એટલે એકવાર ચેક કરી લેવું. આ 160 ઘણી વાર છે ને બાય ડિફોલ્ટ જે પાછળનો દિમાગ છે ને એ કેલ્ક્યુલેટેડ કંઈ કરતું હશે ને, લખાઈ ગયું કંઈક હશે, એટલે એવું શું હોય કન્ફર્મેશન કરી લેવાનું. આપણે ક્યાં વાંધો હોય, આમાં ટાઈમ ઘૂંટવાનો નથી નક્કી. હું તમે ઓલી મેથડ કરશો એના કરતાં આ મેથડ છે ને લગભગ તમારો અડધા ટાઈમમાં પતી જશે. ઠીક હે? ડન. વાત કરીએ મુવમેન્ટ વાળો પાર્ટ, બરાબર? શું મુવમેન્ટ વાળો પાર્ટ? અહીંયા તમે જોશો તો મુવમેન્ટ ફોર્સ અહીંયા લાગે છે એને કમ્બાઈન કર્યો છે, મતલબ સોરી કન્વર્ટ કર્યો છે. 40 જેટલો હતો. કેટલો હતો? 1 મીટર એક બાજુ હતા ને 1 મીટર બીજી બાજુ. મુવમેન્ટ કેટલી બનશે? એ ઉપર 40 × 1 બની, ધેટ ઇઝ 40 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અમે બી ની વાત કરવી હતી, એ તો ડાયરેક્ટ થઈ શકશે. કેટલી હતી? 21 હતો ને ડિસ્ટન્સ કેટલું? 2 20 ઇન્ટુ કેટલા બન્યા? 40 કિલોમીટર. તો મેં શું કીધું? મોમેન્ટ માટે હંમેશા શું કરવાનું? બે બાજુ હોય તો બે ની બાદબાકી કરવાનું, મોટામાંથી નાનો વાત કરવાનો. પણ અત્યારે બંને સરખા છે તો કોઈ ટેન્શન જ નથી. આપણે 0 તો બધું શું થઈ ગયું? VA2 = VB2 = 0. ક્યારેક આવો કેસ જો રેન્ડમ લીધો છે છતાં બેસી ગયું, ગોઠવાઈ ગયું. આપણે કઈ ગણતરી કરીને બેઠા હતા પણ ગોઠવાઈ ગયું, તો આપણી પાસે સીધું મળી જશે. આમાં તો કઈ મતલબ જ ના રહ્યો ને. જે VA1 હતો એ જ આવશે ને VB માં જે VB1 હતો એ જ આવશે, કારણ કે ઓલા ભાઈ તો શું થઈ ગયા? 0 થઈ ગયા. સરખા આવે તો પછી નિશાની આવે ને, 0 નો તો કોઈ મતલબ જ ના રહે ને. હા તો પછી મોટાને જોવાનો ને, મોટાને જોવાનો સર. હા, મોમેન્ટ કેટલી મોટી છે એ જોવાની ને. અગર બે સરખી આવી તો 0 જ આવવાનો છે ને. તો મગજ ક્યાં મારવાનું જાય? બાકી તો ક્યાં મતલબ જ રહ્યો બીજો. હવે આમાંથી બે માંથી સમજો એક 60 આવ્યો ને એક 40 આવ્યો, તો આપણે એમ કહેતું 60 માંથી 40 બાદ કરે તો 20 આવે. તો કંઈક વિચારવાનું આવ્યું પ્લસ માઇનસ નું, કે કોનો પ્લસ ને કોનો માઇનસ. હા તો પણ આ બે જે સરખા આવે તો પછી વિચારવાનું જ ન આવે ને મિત્ર. મતલબ કાલ લીધા હતા ને આજ પાછા દઈ દીધા. એમાં તો બાપાની પ્રોપર્ટી વેચવી આજે કે નથી વેચવી, હવે પતી ગઈ વાત, ખતમ. શું થયું એમ? ડન. વેલ્યુ તો હું રેન્ડમ આપું છું, બાકી કેલ્ક્યુલેશન થી પાછી એટલે જ કહું છું આમાં એવું મગજમાં મારી ના બેવાનું કે ના સાહેબ મારો આન્સર આ આવ્યો તો સાચો હશે ખોટો. અરે એ તમે તમે તમારી રીતે જસ્ટિફાઈ ન કરો. સાહેબ આવો જ આવે જવાબ, એવું કઈ છે જ નહીં. હું તો કોઈ બી રેન્ડમ નંબર લઉં છું. મને ખુદને નથી ખબર કે એ બે વેલ્યુ સરખી બનશે, હે ને? મને ક્યાં ખુદને ખબર હતી એમ. હું રેન્ડમ લઉં છું, કોઈ કેલ્ક્યુલેશન છે નહીં, કોઈ દુનિયા છે નહીં આમાં. પાર્ટ 1 પેલું તો આમ આ કરવાનું ને સર, એટલે 102 મીટર એક બાજુથી 2 મીટર 50 ભાઈ જેમ છે એમને એમ 40 પણ જેમ છે એમ. હે આટલું ક્લિયર? એક ભાઈનું નામ એ અને બીજા નામ આપી દીધું. એ 1 શું થશે? 40 ની 4 ભાગ્યા કેટલા? 4. 120 ની સાથે 2 ડિવિઝન બાય 2. ક્લિયર? 60 1 40 1 એટલે 100 થશે લગભગ, છતાં એકવાર કાઉન્ટ કરી. ટોટલ થશે 100 ને 210. એકવાર ચેક કરી લેવું.
ચેક કરી લેવું આમાં, બહુ મનમાં નહીં રાખવાનું કે હું સાચો ને સાચો એમ, એટલે એવા જતા રહે હજી. બહુ સાચું ગણવા વાળા ચાલી દો 80 બરાબર. મોમેન્ટની વાત કરી લઈએ એમ, પાર્ટ 2 છે આપણો. એ ઉપર કેટલી થશે 40 ઇન્ટુ કે થઈ ઠીક હે. સામેથી 50 ઇન્ટુ 1 માટે કેટલી છે 50 ઇન્ટુ જો મોટા નાના થઈ ગયા, એ તમારો મોટો આવ્યો થઈ જશે. જે મોટો હોય ને લેવાનો, દુનિયામાં કઈ બહુ મનમાં રાખવું નહીં. આવ્યો તો VA2 ઇક્વલ ટુ 30 ડિવાઇડ બાય 4. સપોર્ટ ટુ સપોર્ટ કેટલા છે 4, 7.5 થશે. હવે રહી વાત, એ મોટો છે, કેવો મોટો છે, એ મોટો છે, તો એમાં શું આવશે પ્લસ આવશે. એ 1 હતા મારા કેટલા 10 લગભગ, 100 સોરી 100 પ્લસ થશે 7.5, that is 107.5 kN VB 110 minus 7.5. હા થાય ને મિત્ર, ડાયલ કરેલા નંબર સતત ખોટા હે ભાઈ. ચલો તો હવે આવા દાખલામાં કઈ ખાસ તકલીફ ના પડવી જોઈએ. હવે થોડાક ઇન્ક્લાઇન ફોર્સ વાળા લઈ લઉં. કેવા લઉં છું? ઇન્ક્લાઇન ફોર્સ આપે, બહુ એનમાં મનમાં નથી લેવાનું, પણ જ્યારે બી આપ્યા હોય તો આપણે શું પ્રેમથી લઈ લેવાનું. આ સપોર્ટ કેવો છે રોલર સપોર્ટ, એ ધ્યાનમાં રાખવાનો. આ સપોર્ટ કેવો છે તમારો સિમ્પલ સપોર્ટેડ છે. કેવો છે સિમ્પલ સપોર્ટ. લેટ સપોઝ લોડ તમને આવી સોરી એક એંગલ આપ્યો છે, શું આપ્યો છે એનો એંગલ આપ્યો છે, એક સ્ટ્રેટ ફોરવર્ડ આપ્યો છે, જે પહેલા આપતા હતા એ રીતે છે 1 મીટર આપ્યો નથી આપ્યો, કુછ ભી આપ્યો આપણે મતલબથી કામ. એક વખત જો અગર એને સિમ્પ્લિફાઈડ કરતા આવડી ગયો ને થોડી સરળ બની જશે. હવે આપણે કોઈ બી વસ્તુ વાત કરી હતી આગળના એક્ઝામ્પલ્સ ગણ્યા હતા ત્યારે વાત કરી હતી, ઇન્ક્લાઇન ફોર્સના બે ભાગ બને, એક કોસ બને ને એક સાઇન બને. બનાવતા હતા જેની સાથે એંગલ બનાવે એ શું બનતો હતો કોસ, અને બાજુનો સામે કયો બનતો હતો સાઇન બનતો હતો. અહીંયા કોની સાથે એંગલ બનાવે છે એક્સ એક્સિસ સાથે, તો હું શું કહીશ હોરિઝોન્ટલ એટલે એક્સ એક્સિસ. હોરિઝોન્ટલ માટે હું એમ કહીશ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કેટલો થશે એનો સર 50 cos 60 થાય, અને વર્ટિકલ કેટલો થશે એનો કમ્પોનન્ટ 50 sin 60 થાય કે ના થાય, થાય ને આવી વસ્તુ. તો હું h બરાબર કેટલા આવે છે મને કયો જરાક, 50 cos 60 કેટલા થાય છે કયો 25 થવા જોઈએ, 25 થવા જોઈએ. તમે ખોટા નહીં તો બરાબર. ફોર્ટી થ્રી 42 43 ની આજુબાજુ જવાબ આવે. બરાબર, નહીં તો વળી તમે ખોટા. તો આપણે તો યાદ કરો, આપણે જેટલા બી દાખલા ગણ્યા એમાં કયો ભયની જરૂર હતી, વર્ટિકલ વાળા નહીં જ ને. મૂકી દો શું વાંધો હોય. 43.30 કિલોન્યુટન ડન, 100 કિલોન્યુટન ડન. અચ્છા હવે એક વસ્તુ વાત કરો, આમાંથી યાદ હોય તો મેં ટાઈપ ઓફ સપોર્ટ શીખવાડ્યા ને ત્યારે વાત કરી હતી કે રોલર છે એ હોરિઝોન્ટલ લોડ નહીં લે, હોરિઝોન્ટલ લોડ લઈ શકશે નહીં. તો કોણ લેવો પડશે ફરજિયાત, એને જ લેવો પડશે, કારણ કે આ તો ખસી જશે, કારણ કે રોલરનો મતલબ શું ધક્કો દેશો એટલે હાલ્યો જશે ઈ. તો હોરિઝોન્ટલ તો ઈ સહન નહીં કરી શકે, સહન કોણ કરશે આ ભાઈ સહન કરશે. હવે મને કહો એક્શન કેવું છે, કઈ તરફ આવે છે નીચે તો બરાબર, હોરિઝોન્ટલમાં જોવાનું લેફ્ટ સાઈડ કેવું જાય છે, લેફ્ટ સાઈડ જાય છે મતલબ ડાબી તરફ જાય છે, આ ડાયરેક્શનમાં જાય છે. તો મારું રિએક્શન હંમેશા કેવું હશે સામે, તો જ બેલેન્સ રહે. શું રહે બેલેન્સ રહે. તો મતલબ મારું રિએક્શન કેવું આવશે, અહીંયાથી લખશું એનું નામ HA, અને કેટલો 25 કિલો. થઈ ગયું આટલું બસ. પછી તો જે પ્રોસેસ હતી એ જ ભાઈ VA, આમાં 1 ને 2 નહીં આવે કારણ કે ઓવરિંગ નથી, સીધો આવશે ને આમાં કેટલો ડાયમેન્શન લખી દઈ 1 મીટર 2 મીટર ને 1 મીટર સાથે હાથમાં ચોખા લઈને કેટલો છે ભાઈ 43.30. ડિસ્ટન્સ કેટલું થશે 3 ડિવિઝન બાય 4, 100 ઇન્ટુ 1 ડિવિઝન બાય 4 કરી નાખો. કેટલા થાય કંકુના ચોખાના જે કરવાના એ કરી નાખો.
એનો ટોટલ કરો છો એકનો ઓકે ના 2 ડિજિટ ઇનફ છે ભાઈ વધારેની જિંદગીમાં 25 આવી ગયો ઓરિજિનલ રિએક્શન ખતમ કહાની હા એનું કાંઈ નથી કરવાનું એટલે જ કહું છું જે દાખલો હતો એટલું જ હતું હાથ ભાગ કરવાના હતા એટલે જ કહું છું વર્ટિકલ આવે તો મતલબ ઇન્ક્લાઇન આવે તો બીજું પણ જો ખબર નહીં હોય તો નહીં કરી શકો ખબર હશે તો પછી એમ તો આટલું જ કરવાનું હતું મતલબ તો એટલો છે ને ખબર છે કે નહીં એટલો જ જિંદગીમાં રસ છે આપણે જિંદગીમાં વીબી હાલો વીબી શું કહે છે સર વીબી ટોટલ જોઈ લો કેટલો છે 143.3 છે ને 43.3 બેનો સમ કર્યો અને 57.47 શું કરી દીધા માઇનસ શું થાય છે 80 પોઈન્ટ તો કદાચ કોઈને આમ સ્પેસિફાઈ લખવાય તો શું લખાય નીચે બહુ શોખ હોય અને એમ થાય કે ના મારે બહુ સમયમાં જિંદગીમાં પડ્યો છે લખાય આમાં કાંઈ મોટું ખોટું તો છે જ નહીં સામેવાળાને ખુશી મળશે કોઈક વ્યવસ્થિત જગ્યાએ ભણીને આવ્યો છે આમાં બધું મળવાના જ છે એટલે આપણે બનાવી નાખ્યા ભાઈ એ તો મોટા જ બુકમાં બુક લીધી નથી સારું હે જોજો આજ તમે જે કોલેજ કરે છે એ જ કરશે બુક કોલેજમાં કરાવે છે એ જ કરાવશે કઈ ફરક નથી પડતો આપણા મતલબથી મતલબ રાખીએ મીટર એક એક અક્ષરી લાઈન આમ આ વખતે શું થશે પેલા એ વસ્તુ જોઈએ કે કીધું 30 નો એંગલ આપ્યો શું આપ્યો છે 30 નો એંગલ તો પેલા બે ભાગ કરી લઈએ હોરિઝોન્ટલ શું થશે તો cos થશે હા ફરી બોલું છું એવું મગજમાં કોઈ દી જિંદગીમાં રાખવાનું નહીં શું એંગલ જેની સાથે હોય એ જ કોસ આ ભૂલથી અહીંયા આપ્યો હોય એંગલ તો એટલે જ કહું છું બહુ પછી ફરી ફરીને ખોટું મગજમાં વિચારવાનું જ નહીં યાર મેં કીધું એટલારું એક વસ્તુ પકડીને રાખીએ કે આપણે દાબેલી મંગાવે તો આ આવે પાઉં ને વડાપાઉં તો આ પાઉં આવે બસ ખતમ મિક્સ કરે છે ત્યાં જ સ્વાદ બદલી જાય છે ચાલો હાલો સ્વાદ નહીં બદલાવાનો સ્વાદ એક જ રાખવાનો હા તો કોસ 30 80 પોઈન્ટ કેટલા 60 કિલો વર્ટિકલ કેટલો થશે 100 sin 30 50 કિલો થઈ ગયું આગળ વધીએ સ્વાદ બદલવો ના જોઈએ એટલે જ ને એટલે આમાં પ્રોસેસ બદલાવાની જ નથી દાખલાની પ્રોસેસ એક જ રાખવાની અહીંયા વર્ટિકલ કેટલો આવે 50 100 એટલે તો કહું છું અહીંયા નથી ઇક્વેશન યાદ રાખવાના જે છે એ સામે આપ્યું છે એ જ જોવાનું છે શું આપ્યું છે ચાલો હવે હોરિઝોન્ટલ રિએક્શન કોણ લઈ શકશે આ લઈ શકશે આ તો નહીં લઈ શકે ભાઈ હવે જાય છે કે અહીં રાઈટ સાઈડ તો રિએક્શન કેવું આવશે લેફ્ટ સાઈડ કારણ કે હંમેશા કેવું આવે ઓપોઝિટ કેવું આવે ઓપોઝિટ કારણ કે તો જ એનું બેલેન્સ થાય એક્શન એન્ડ રિએક્શન હંમેશા શું કરે બેલેન્સ કરે 50 ની સાથે ડિસ્ટન્સ 3 ડિવાઈડ બાય 4 100 ની સાથે ડિસ્ટન્સ 3 સોરી 2 ડિવાઈડ બાય 4 2 છે આ ભૂલ્યા વગર સમઅપ કરીને ગયો છો ભલે 50 બીજા પોઈન્ટ બરાબર જોઈ લેજો તમે ઠીક છે બીબી કેટલા થશે બીબી કેટલા થશે તો ટોટલ કરો 150 માઇનસ કોઈનું કરો એના કરતા દાખલાનું કરી નાખો પોઈન્ટ ઠીક છે ડન કોઈ દાખલામાં કાંઈ છે નહીં તમારા માટે હોમવર્ક આપું છું અહીંયાથી જ કરીને જજો અમે આજે કોલેજમાં રજા છે ઠીક છે ના ઓલા તો લખવાના જ છે હું તો નોટબુકમાં જેમ લખી એમ જ આ પ્રોસેસમાં હમણાં અત્યારે હોમવર્ક તરીકે અત્યારે અહીંયા કરીને જવાનું ટાઈપ એક 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 સાથે આવી જાય ને જ્યારે એવું અલગ અલગ હશે ને ત્યારે તો ગોઠવાઈ જ જાય ત્યારે બધા ભેગા થાય ને ત્યાં જોવાનું હોય કે ગોઠવાય રૂપની જે
ठीक है ये हाँ સાથે સાથે કહી દઉં છું અહીંયા આ હોરિઝોન્ટલ નહીં લે અહીંયા કોણ લેશે બી લેશે કોણ લેશે બી લેશે એટલે લખશું ત્યારે એચ બી આવશે શું આવશે એચ બી ધ્યાન રાખવાનું લાઈન કોઈ એકને આપી દઈએ 100% ठीक है તમારા